વડોદરામાં ધમધમી રહેલા દારૂના અડ્ડાઓથી ત્રસ્ત મહિલાઓનો અનોખો વિરોધ. બેનર પોસ્ટર સાથે પોલીસ ભવન ખાતે પહોંચી કરી રજૂઆત. વડોદરા શહેરના સમા સંજયનગરમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક રહીશો આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા શહેરના સમા સંજયનગરથી સ્થાનિક લોકો આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે અમારી ત્યાં દારૂના ધંધા ખૂબ જ ચાલી રહ્યા છે અને એના લીધે અમને હાલાકી પડી રહી છે. આ ધંધા ચાલી રહ્યા હોય મહિલાઓની છેડતીઓના પણ બનાવો બની રહ્યા છે. નામચીન બધા બુટલેગરો છે. જો 7 દિવસમાં આનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પણ કરીશું. આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. દારૂના ધંધા બંધ થાય અને તેના કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય. સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અમે ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી છે. પોલીસ આવે છે પરંતુ આવીને બધી રેડ નીલ બતાવે છે. આજે સમગ્ર મામલે અમે પોલીસ કમિશનરનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા જેથી અમારી રજૂઆત સાંભળે અને આ દારૂના ધંધા બંધ કરે તેમ જણાવ્યું હતું. સમા સંજયનગર નહેરુનગરથી આવ્યા છે. અમને એક જ પ્રોબ્લેમ છે કે ત્યાં અમારે ત્યાં જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે એના માટે અમને ટ્રાફિકની સમસ્યા બહુ નડે છે. આજે અમે છેલ્લા 15 દિવસથી અમે આ ઉપર ટ્રાફિકના માટે વાત કરી રહ્યા છીએ કે અમારી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો. અમે પહેલે અમારે જે સ્થાનિક પોલીસ છે ત્યાં પણ અરજી આપી છે પણ ત્યાંથી કોઈ એક્શન લેવાયું નથી. એટલા માટે આજે અમે શ્રી કમિશનર સાહેબને અરજી આપવા આવ્યા છે કે અમને અમારે જે ટ્રાફિકની સમસ્યા છે એનું નિવારણ લાવે. આ બધા અમારા વસ્તીના જ માણસો છે. અમારે ત્યાં આ લોકો બધા છેલ્લા 20-25 વર્ષોથી અમારે ત્યાં રહે છે સમામાં અને અમને એક જ પ્રોબ્લેમ છે કે ત્યાં દારૂ ખુલ્લે આમ વેચાય છે દેશી દારૂ. અમે 6 વાગ્યા પછી અમે લેડીઝ હોય નાના છોકરાઓને લઈને બહાર નીકળી શકતી નથી. એમને કોઈ બીક નથી. ખુલ્લે આમ ધંધા કરે છે. એ લોકોને કોઈ જ બીક નથી અને અમે લોકો બોલીએ એમના માણસોને જે દારૂ લેવા આવે છે એ લોકોને બોલીએ એ લોકો બી અમને ખરાબ કમેન્ટો કરે છે અને ગાળાગાળી કરીને અમને ધમકી આપે છે મારવાની એવું કરે છે. અમને અહીંયા કમિશનર સાહેબને અરજી કરવા આવ્યા છે કે અમારી આ જે ટ્રાફિકની સમસ્યા છે એનો સમાધાન આવે. અમને બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અમને જે અમારી રાત પડી અમને આટલી પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ મરી ગયું હોય તો પણ અમે એમ્બ્યુલન્સ લઈને અંદર આવી શકતા નથી. એટલી પ્રોબ્લેમ છે. મારું નામ સિમરન ચૌહાણ.